નમસ્કાર. આજરોજ તારીખ 16/8/2024 શ્રાવણ સુદ 11 શુક્રવારે બપોરે 12 વાગે શ્રી ધાંધાર પંચાલ જ્ઞાતિ સમાજની વાડી ચડોતર મુકામે અતિથિ ગૃહ નિર્માણ માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, દાતાઓ, હોદ્દેદારો અને 5 ગોળના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રીજી દ્વારા શ્રી ગોગ મહારાજ તથા શ્રી વિશ્વકર્મા ભગવાનના પૂજન કર્યા બાદ 5 ગોળના પ્રમુખશ્રીઓ તથા દાતાશ્રીઓના શુભ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. सर्वकार्येषु सर्वदा. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. વક્રતુંડ મહાકાય. ખાતમુહૂર્ત પૂર્ણ થતાં 5 ગોળના પ્રમુખશ્રીઓના વરદ હસ્તે એક રૂમ માટે રૂપિયા 5,11,000ના દાનની જેમને જાહેરાત કરી હતી તેવા દાતાઓશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ત્રિભુવનભાઈ જી પંચાલ, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અમદાવાદ પંચાલ સેવા સમાજ, જેઓ ભાગરોડિયાના છે, હાલ અમદાવાદ રહે છે. શ્રી જયંતિભાઈ લક્ષ્મણભાઈ પંચાલ, ગઠામણવાળા, જેઓ પાલનપુર રહે છે.
સ્વર્ગસ્થ મંગુબેન મોહનભાઈ પંચાલ હસ્તે વિમળાબેન અરવિંદભાઈ પંચાલ રૂપાલા, જેઓ હાલ ડીસા રહે છે. સ્વર્ગસ્થ દિવાળીબેન મગનભાઈ જેઠાભાઈ પંચાલ ભાવિસણાવાળા, જેઓ ડીસા રહે છે. શ્રી આથમણા ગોળ સમસ્ત, શ્રી ગાયકવાડ ગોળ સમસ્ત, શ્રી ડીસાવળ ગોળ સમસ્ત, શ્રી મલાણી 60 ગોળ સમસ્ત. ભોજનના લાભાર્થી શ્રી નરોત્તમભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આમ આજ રોજ 8 રૂમો આપણા દાતાઓ થકી નોંધાઈ ગઈ હતી. હવે જૂજ રૂમો જ બાકી છે. તો દાતાઓને આનો લાભ લેવા માટે સમાજના આગેવાનોએ અપીલ કરી હતી. એક રૂમ પેટે આંશિક રકમ એટલે કે અડધી રકમ ₹2,55,500ના દાતાશ્રી પ્રહલાદભાઈ પંચાલ મેથાનવાળા અમદાવાદ રહે છે, જેઓ આકસ્મિક કારણથી હાજર ન હતા. તેથી તેઓને પણ યાદ કરી અભિનંદન આપ્યા હતા તથા તેમનો આભાર માની શાબ્દિક સન્માન કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પૂર્વની અને ખાતમુહૂર્ત અંતિમની વ્યવસ્થાની તૈયારી ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ પંચાલે કરી હતી. આજના કાર્યક્રમનું સુચારુ સંચાલન મંત્રી શ્રી અમૃતભાઈ પંચાલે ઉર્ફે બકાભાઈએ કર્યું હતું. આજના ભોજન પ્રસાદના દાતા ખજાનચી શ્રી નરોત્તમભાઈ અમૃતભાઈ પંચાલ માલણવાળા હતા. કાર્યક્રમના અંતે સર્વે જ્ઞાતિબંધુઓનો આભાર માની ભોજન લઈ છૂટા પડ્યા હતા. જય શ્રી ગોગ મહારાજ, જય શ્રી વિશ્વકર્મા ભગવાન.